આપણા જિલ્લાના વિસ્તારના જે બાળકો છે જેને સારું પ્રદર્શન શિક્ષણ ક્ષેત્રે કર્યા છે એમને અભિવાદન કરવા માટે સતત ત્રીજો વર્ષ આ કાર્યક્રમ યોજાય છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સૌના માર્ગદર્શક અને વડીલ એવા સોમદાદા અને આજે આપ સૌને પોતાનો એક્સપિરિયન્સ શેર કરવા માટે અને વિચારોને આપલે કરવા માટે સુરતથી ખાસ પધાર્યા છે એવા આપણા મહેમાન શ્રી સૌજીભાઈ ઢોલકિયાજી, ઉપસ્થિત શ્રી જીતુભાઈ, સામાજિક કાર્યકર શ્રી મધુસૂદન શેઠ, GMRS કોલેજના ડીન શ્રી મનીષજી, આ સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી, ઉપસ્થિત સૌ શિક્ષક મિત્રો, આગેવાનો, વડીલો અને મારા વાલા સ્ટુડન્ટ્સ મિત્રો, આજનો કાર્યક્રમ મને ખૂબ ખુશીનો અવસર આપે છે એટલા માટે કે આપણા જે સમાજના ઉગતા સૂરજ જેને કહેવાય એને વહેલામાં વહેલી તકે આપણે પહેચાન કરીને, ઓળખ કરીને એમને પ્રોત્સાહન આપવાનું કામ દરેક જગ્યાએ થવું જોઈએ। આવતીકાલનું ભારતનું નિર્માણ આપ સૌને હસ્તે થવાનું છે। મને ચોક્કસ યાદ છે કે 2020ની આજુબાજુના સાલમાં 2000ની સાલમાં હું એ રીતે સામે બેઠો હતો, જિંદગીમાં કંઈ કરવું છે, આગળ કરવું છે, રાષ્ટ્ર માટે મારું કંઈ ડ્યુટી કરવું છે અને મારે શું કરવું, કેમ કરવું, કઈ રીતે કરવું એવું વિચારીને બેઠો હતો ત્યારે આવી એક ફંક્શનમાં એક બુકની ચર્ચા કરવામાં આવી હતી, ઇન્ડિયા વિઝન 2020, ડૉક્ટર APJ અબ્દુલ કલામની ખૂબ પ્રખ્યાત બુક છે। એ વખતે વિચાર એવું આવ્યો કે ખરેખર શું ભારત વિકસિત થઈ શકે છે? કારણ કે 2000ની સાલમાં તો આપણું કોઈ હતું જ નહીં, ના આઈટીમાં નામ છે, ના દુનિયામાં કોઈ આમ ઓળખ છે અને લોકોને એમ લાગતું હતું કે ભારત તો ઠીક છે, મોટી એવું દેશ છે પણ કંઈ ખાસ છે નહીં, એવું એક વિચાર હતું। એટલે આવા નેગેટિવ અથવા હોપલેસ વાતાવરણમાં આપણે શું કરીએ એમ વિચારતા હતા તો ત્યારે મને વિચાર એવું મળ્યું કે તમે IAS બનશો તો તમે રાષ્ટ્ર માટે કંઈક કરી શકો। એટલે એક ગોલ લઈને હું આગળ વધ્યો હતો। પછી અલગ અલગ જે પ્રોબ્લેમ્સ છે, ચેલેન્જીસ છે એને ઓવરકમ કરીને આપણે IASમાં આવ્યા અને ગુજરાતમાં સેવા કરવાનો મોકો મળી, અહીંયા કામ પણ કર્યા। 2020ની વર્ષ પણ આવી એટલે એમ લાગ્યું કે હવે તો ભારત તો સારું કર્યું છે, ખૂબ સારું કર્યું છે, નામ મેળવ્યું છે, આપણું એક ઓળખ છે અને આખા વિશ્વ માટે ઉગતા સૂરજ તરીકે આજે ભારતનું પહેચાન બન્યું છે। પણ આપણે જે ગોલ લઈને નીકળ્યા હતા, જે મંજિલ લઈને નીકળ્યા હતા એ હજી હાસિલ નથી થયું। એટલે મને એમ લાગ્યું કે હજી ઘણું કામ કરવાનું બાકી છે। જે કર્યા એ સારું થયું પણ ઘણું કામ કરવાનું બાકી છે। તો આપણે કેમ કરી શકાય એવું વિચાર કર્યો તો હવે તો આપણે પ્લેયર નથી, કોચ થઈ ગયા છે। એટલે હવે જે સ્ટુડન્ટ્સ આવે છે, યુવાન આવે છે, એને આપણે કઈ રીતે સપોર્ટ કરી શકીએ કે એ દેશના નિર્માણ માટે પોતાને તૈયાર કરી શકે છે અલગ અલગ ક્ષેત્રોમાં, એમ વિચાર્યું તો યુવાનો માટે હવે આગળ કઈ ક્ષેત્રમાં સૌથી વધારે સ્કોપ છે કે તમે પોતાનું જે આવડત છે, તમારું સ્કિલ છે એને બહાર લાવી શકો, પોતાના ઘરનું નામ, ગામનું નામ, રાષ્ટ્રનું નામ પણ રોશન કરી શકો, નામના મેળવી શકો। તો આપણા ભારત માટે અત્યારે ઇનોવેશન અને સ્ટાર્ટઅપમાં ખૂબ ઓપોર્ચ્યુનિટીઝ વધી રહી છે। એની અંદર તમારા જેવા જે સ્ટુડન્ટ છે આજે નક્કી કરે કે મારા કઈ ફિલ્ડમાં ઇનોવેટિવ અને એડવાન્સ ટેકનોલોજીની કામ કરવું, બાયોટેકનોલોજીમાં હોય, એગ્રીકલ્ચરમાં હોય, બાગાયતમાં હોય, હેલ્થ ક્ષેત્રે હોય, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં હોય, IT ક્ષેત્રે હોય, કોઈ પણ ક્ષેત્ર છે એમાં આજે મહેનત કરશો તો તમને દુનિયા તમારું નમન કરશે, એ ચોખ્ખી વાત છે। પહેલાં એવું એક ઇક્વલ ઓપોર્ચ્યુનિટી બધા લોકોને મળતું ના હતું, એટલે તમે સારા જગ્યામાંથી આવેલા હોય, તમારા ઘર સુખી સંપન્ન હોય તો જ તમને મોકો મળે એવું હતું। આજે એક સામાન્ય માણસ પણ પોતે મહેનત કરે તો આગળ આવી શકે છે। આપણે સૌજી જેવા લોકો પાસેથી સાંભળીએ તો ખબર પડશે કે એ લોકો કેટલા
અઘરા પરિસ્થિતિમાંથી પોતે સિદ્ધિ હાંસલ કરી. આપણને એટલું બધું તો અત્યારે પ્રશ્ન નથી, માહિતીનો અભાવ નથી, ખાલી આપણું વિઝન, આપણે અભિગમ અને મહેનતનો અભાવ થઈ શકે છે. તો એની શુભ શરૂઆત આજે દીપ પ્રગટ્ય કરી એવી એમના મનમાં એક વિઝન અને અભિગમ ને જાગૃત કરવા માટે આજે કાર્યક્રમ કર્યું છે. એના માટે હું સર્વોદય ટ્રસ્ટ એના સંચાલકોને ખાસ અભિનંદન આપું છું. મને ખૂબ ગમ્યું કે આપણા જિલ્લામાં વધુ એક સારું કામ થઈ રહ્યું છે. અને મહેસાણા ખાતે બીજા મિટિંગો એના માટે જવાનું થાય છે. નહીંતર મને પણ બહુ ટાઈમથી ઈચ્છા છે કે સૌજીભાઈને શાંતિથી સાંભળું. નેટમાં મળે છે અને થોડા જ મળે છે અને એમના જોડે આપણે જેટલું બેસીને એટલું આપણને વધારે શીખવા મળશે. આ બધા મંચ ઉપર બેઠા છે, બધા એવા માણસો છે, પોતે કંઈક કરીને આવ્યા છે. એમની પાસેથી આપણે શોર્ટકટથી એમની પાસેથી આપણે બધા સારા મેળવી શકીએ છીએ. તે આજની તકને પૂરેપૂરું ઝડપી લો, દિલ દિમાગ બધું ખોલીને સાંભળજો એવી આપ સૌને વિનંતી કરું છું. અને આજની કાર્યક્રમ બદલ સૌને અભિનંદન, આભાર. થેન્ક યુ વેરી મચ.